હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં? આઈ હોપ તમે મજામાં જ છો. પણ મજામાં છો તો ગાઈઝ વાગવામાં આવ્યા છે 10 વાગી ગયા છે અને બ્લોગ સ્ટાર્ટ હવે કર્યો છે. ચા પાણી કરી લીધા છે. આજે તો પપ્પા અને ભાઈ ઘરે છે બંને. અને અત્યારે હું અને મમ્મી જઈએ છીએ દર્શન કરવા માટે મેલડીમાંના. તો હવે જઈ આવીએ. ચલો તાર બન્યા રહેજો બ્લોગમાં. ગુડ મોર્નિંગ, જય માતાજી. તો હવે જઈએ છીએ હું અને મમ્મી. ચલો તડકો સની, જય માતાજી. 10:30 થવા. હા, એ તો આપણે દાળ ને મેકીને આવ્યા એટલે વાંધો નહીં. ખાલી આવીને રોટલી નહીં કરવાનું. અત્યારમાં બહુ ટ્રાફિક હોય. તો ગઈ છે ને મંદિરે તો પહોંચી ગયા આપણે. ગાઈસ દર્શન કરવા ગયા છીએ. હર હર મહાદેવ, જય મહાદેવ. એટલે તો હવે શાક માર્કેટમાં આવીએ છીએ શાકભાજીને એવું બધું લેવા માટે. તો ગાઈસ ને સાડીની દુકાને આવ્યા છીએ. આવો હે ને આવો એક મિરર. અગરબત્તી લેવી હે. 1000 અગરબત્તીનું પેકેટ આવે, આખો વીજે તમારા 100 રૂપિયા ઓરિજિનલ આવે. હા, કેટલા થાય? આ ડબ્બામાં પણ નાના નાના ડબ્બા. તો આવી ગયા છીએ અને અહીંયા છે ને હવે ફટાફટ જમવાનું બનાવ્યું. દાળ તો મૂકીને જ ગયા હતા નહીં, 12 વાગી ગયા છે. દાળ ભાત અને લોટ બાંધી દીધો સમય. 12:20 થઈ મમ્મી. ભગવામાં આવ્યા છે 2 અને મમ્મી જમવા બેસી ગયા છે. અમે બેન ભાઈ એમને જમી લીધું અને હવે કચરા પોતા કરવાના. મમ્મી જમી લે પછી 2 વાગી ગયા તો લેટ થઈ ગયું છે ગાઈસ. વાગવામાં આવ્યા છે 3 અને હવે મારું કામ પત્યું છે. મેં કચરા પોતા ગયેલ કરે, મમ્મીએ વાસણ ધોઈ દીધા કમ્પ્લીટ. હવે કામ પૂરું થઈ ગયું છે અને હવે કપડાં અહીંયા ઢગલો કરીને મૂક્યા છે. કપડાં વાળવાના છે. અને અહીંયા વાદળા છે. ઘડીક વાદળા આવે ને ઘડીક તડકો આવે છે, એવું વાતાવરણ છે. તો ગાઈસ વાગવામાં આવ્યા છે 7. તો હે ને વાગવામાં આવ્યા છે 7 વાગી ગયા છે અને લોટ બાંધીને મૂક્યો છે. શાક સમાર લીધું છે. આજે બનશે ભીંડાનું શાક, મારું ફેવરેટ. તો હું એને જઉં દીવા કરવા, બરાબર? ચલો તો માતાજીના દીવા કરીએ. હો શું કે અહીંયા ઉપર જ પડ્યો. લે
દો જય માતાજી. જય માતાજી. ચલો હા જય માતાજી. તો ગાઈસ પપ્પા ગયા અને વાગવામાં આવ્યા છે 9. હા ચલો પથારી કરો ચલો. તો ગાઈસ વાગવામાં આવ્યા છે 11 વાગી ગયા છે. તો ચલો ગાઈસ વ્લોગનો એન્ડ કરી દઈએ. વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીશું નવા વ્લોગમાં. હર હર મહાદેવ. જય સિયારામ. ગુડ નાઇટ. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ.